નવસારી એલસીબી પોલીસે કબીલપોર ગ્રીડ ઓવરબ્રિજ હાઈવે પરથી આઈસર ટેમ્પોમાં લઈ જવાતા ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 19,09,024ના મુદ્દામાલ કબજે લઈ આઈસર ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા એલસીબી પીઆઈ વિજય જાડેજાને નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની પ્રવૃત્તિ અંકુશમાં લેવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। જે અંતર્ગત એલસીબી પીઆઈ જાડેજા, પીએસઆઈ આહિર, પીએસઆઈ ગોહિલ અને પોલીસ સ્ટાફના માણસો સાથે એક ટીમ બનાવી પેટ્રોલિંગમાં હતા। દરમિયાન હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને ગણેશને બાતમી મળી હતી કે આઈસર ટેમ્પો નંબર DD01 કે 9585 માં ઇંગ્લિશ દારૂનો જથ્થો સેલવાસથી ભરી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે। જે બાતમીના આધારે એલસીબી પોલીસે કબીલપોર ગ્રીડ ખાતે ઓવરબ્રિજના ઉત્તર છેડે વોચ ગોઠવતા બાતમીવાળો આઈસર ટેમ્પો આવતા પોલીસે તેને ઊભો રાખવા ઇશારો કર્યો હતો, પરંતુ આઈસર ટેમ્પો ચાલકે ટેમ્પો પૂર ઝડપે હંકારી થોડા આગળ જઈ રોડની સાઈડમાં ઊભો રાખી ટેમ્પો ચાલક અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો। એલસીબી પોલીસે આઈસર ટેમ્પોમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 9,09,024 બાટલી નંગ 8,112 મળી આવી હતી। એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત રૂપિયા 9,09,024 આઈસર ટેમ્પો કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ રૂપિયા 19,09,024 નો મુદ્દામાલ કબજે લીધો હતો। એલસીબી પોલીસે આઈસર ટેમ્પો ચાલક વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરાવ્યો હતો। આ ગુનાની વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, એટીસી ન્યૂઝ, નવસારી।